આવા સંતોના સંગમાં રહેજો. તમારી આજુબાજુ આશ્રમ હોય તો આવા સંતોની પાસે બેસજો. આ ભજન તમને સમજાવે છે. જીરે સંતો એવી જળ જોતે તેવા તારે હે દર્શન કો દર્શન કો વીર ને પાયા હે દર્શન હે દર્શન કો વીર ને પાયા એને મારી દો એને મારી દો કદી ના પાલે એ તમે તારો તો એ અમે સંતો પર વિશ્વાસ રાખજો બાપ. મારી જેવા પાખંડી ઢોંગીઓની વાતોમાં આવતા નહીં. તમારી આજુબાજુના ગામની બહાર આશ્રમ હોય તો આ ફક્કડ સાધુ હોય એની સેવા કરજો. ચેલીઓ બનાવી હોય તો પછી ઘર શું ખોટા હતા. ઠીક છે દીક્ષા આપો પણ સેવા કરો તો કોઈ ત્યાગીની કરો, કોઈ ભજનાનંદી સંતની કરો બાપ. મારી જેવા જીવ પર વિશ્વાસ ન કરશો. મારો કહેવાનો ભાવ એ જ મૂળદાસને એ જ અમરેલીએ ગધેડે પર બેસાડ્યા. જામનગરના રાજાએ કંઠી તોડી બિલાડીને જીવતી કરી ત્યારે રાજાને વિશ્વાસ આવ્યો. પગ પકડી લીધા. પછી મૂળદાસ મહારાજે કીધું ભાઈ હવે પૂરું થયું. મેં તને સામેથી કંઠી નહોતી બાંધી, તું બંધાવાયો હતો. હવે તારી જાતે તોડી. હવે તું જાણને ભગવાન જાણે. અને મૂળદાસ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી. જેમ મીરાએ કીધું કે હે ગોવિંદ, હે ગોપાલ, હે ગિરધર, હે દ્વારકાધીશ, રાજસ્થાને મારો ત્યાગ કર્યો, હું ક્યાં જાઉં? તો એ દ્વારકા વાળાએ હાથ બહાર કાઢીને કીધું મીરા મારામાં આવી જા. અને એ જ મૂર્તિ આજ પણ છે જેના તમે દર્શન કરો છો. એ જ મૂર્તિમાં મીરા સમાઈ ગઈ, એ જ મૂર્તિમાં મૂળદાસ સમાઈ ગયા. એ જ મૂર્તિ છે. પ્રભુ ભગવાન એક જ હોય છે, 4-5 નથી હોતા. રામ યજ્ઞ કરતા તો બતાવતા ગયા બેટા કરજે. હજુ ચાલુ છે. સુરતમાં યજ્ઞ ચાલુ, પાલનપુરમાં યજ્ઞ ચાલુ, ગમે ત્યાં હોય યજ્ઞ ચાલુ. વિદેશમાં યજ્ઞ કરવાની મનાય છે. મશીન બોલે, ધુવાડો નીકળે એટલે મશીન બોલે. કારણ કે સવારે બધા કામે જતા રહે, કોઈ હોય નહીં. એટલા માટે એ અલારામ વાગે. અલારામનો નંબર પોલીસ ચોકીમાં હોય. કોઈના ઘરમાં આગ લાગે, ઘરમાં કોઈ હોય કે ન હોય, એ લોકો આગને બુજાવી દે. છતાં પણ હું લંડન, આફ્રિકામાં હોઉં તો યજ્ઞ કરું. કથા મારી ઓછી હોય, મારા યજ્ઞ બુકિંગ બહુ હોય. હું પરદેશ જાઉં તો બોલું કે ભાઈ તમે ઇન્ડિયામાં આવજો, મારો આશ્રમ ચાલે ત્યાં. પણ ભારતમાં કોઈ હવનમાં મારો ઘેરે ઘેરે હવન કરવાનો ધંધો નથી. પણ મારી કોઈ કથા હોય કે રોકાવાનું હોય, હું જલ્દી કોઈના ઘરે રહું, રોકાવું નહીં. કથા હોય તો જ, ને તો હું રસ્તામાં ગાય કઈ ખાવ નહીં. કોઈ મહાત્મા ગમે તે સંપ્રદાયના હોય એના આશ્રમમાં જઈને ભીખ માગીને કહું મને રોટલો આપો, મારી સાથે એને હોટલમાં ખવડાવી દઉં. હું રસ્તામાં રહું નહીં, કોઈના ઘરે રાત રહું નહીં. મારી કથા હોય તો જેના ઘરે ઉતારો હોય, તમારો યજ્ઞ હોય, યજ્ઞમાં ગમે કોઈ બેસી શકે, એનો કોઈ ચાર્જ નહીં. હું રોજ ગરધણીને કહું કે આ યજ્ઞમાં બેઠો છો, આ મફતમાં કરાય નહીં, માટે મંદિરમાં લખાવજો, રસીદ આપજો, સીધું સામાન આપજો. મંદિરથી કઈ મગાવતા નહીં. મારી પાસે પૈસા માગજો, પણ મંદિરથી મગાવીને કરશો તો તમને ફળશે નહીં, મને પાપ લાગશે. રોજ ઉતારા વાળાને કહું મારી પાસે માગજો બાપ, આશ્રમથી કઈ મગાવતા નહીં. હું રોટલો ખાઈને રામાયણ ગાવા આવ્યો છું, રૂપિયો લેવા નહીં. અને મારા અહો ભાગ્ય, મેં કથા તો બહુ કરી, પણ ધન્ય છે મેં જે મારી માએ મને જન્મ આપ્યો. ધન્ય મારા ગુરુદેવને કે સંતો બેઠા છે અને મારી કાલી ગલી ભાષામાં સાંભળે છે. કરોડો કરોડો પ્રણામ, પ્રણામ, પ્રણામ. હું અંગૂઠા સાપ એક ગામડામાં જન્મેલો, ગોસાઈના ઘરમાં ઘરબારી સાધુના એક સંત મળ્યા. નારદ, આ પસીનાથી રેબજબ ક્યાં જાઓ છો? બોલે ભગવાનને પેટમાં દુખ આવ્યું છે તો માથાની જરૂર છે.
કોઈ માથું આપે ભગવાનને ઠીક થઈ જાય. બસ આટલી જ વાત છે. સંતે કીધું નારદને, લાવ શરી. માથું કાપીને થાળી મૂકી દીધું. નારદ દોટ મૂકી વૈકુંઠમાં આવ્યા તો ભગવાન આરામથી બેઠા. નારદજીને કીધું, લો મહારાજ. બોલે ઠીક થઈ ગયું. નારદજી ખીજાઈ ગયા કે ઠીક થઈ ગયું તો પછી કોકના માથા શું કામ ઉતાર્યા? બોલે નારદ, તારે માથું નહોતું? તું મારો ભક્ત નહીં? આ માથા આપે છોકરા આપી શકે, તારો મારું કામ નહીં, આ સંતોનું કામ છે. રાત દિવસ મોટી મોટી વાતો કરનારો તારું માથું નહોતું? માથું માગવા ગયો. ત્યારે નારદજીએ ભગવાનના ચરણ પકડ્યા. પ્રભુ મને માફ કરો, મારી ભૂલ થઈ. તમારી માયા સમજવી બહુ કઠણ છે. એવી જ રીતે મસંદરનાથે એ બાઈને બભૂતિ આપી. બાઈને કીધું, લે પાણીમાં ગાયને પીજે. હું રોજ ધૂણી તાપું છું, હવન કરું છું. મારા ગુરુદેવની કૃપાથી, મારા ઈષ્ટદેવની કૃપાથી, મારી કૃપાથી નહીં, મારા ઈષ્ટદેવની કૃપાથી તારા ઘરે દીકરો થશે. બાપુ નીકળી ગયા. બાઈ રાજી થઈ. અડધો ગ્લાસ પાણી લીધો, બભૂતિ નાખીને હલાઈને પીવા જતી હતી. એનો ઘરવાળો જોઈ ગયો. એને થઈ ગયું કે ઝેર પીવે, છોકરો નથી. એકદમ એના ઘરવાળાએ ગ્લાસ આંચકી લીધો. કઈ નહીં, ભગવાનની ઈચ્છા, આપણે ઘણું પુણ્યદાન કર્યું, ઘણા યજ્ઞ કર્યા, દીકરો ન થયો તો કઈ નહીં, ભગવાનનું ભજન કરીએ. નથી પીવું, લાવ. પેલી કે પણ વાત તો સાંભળો, ઝેર નથી આ. પણ પેલા એ સાંભળવાની બારી ખોરીને પાછળ ઉકડો હતો, ઉકડામાં નાખી દીધી. બાઈએ કીધું, તમે બહુ મોટી ભૂલ કરી. એક સંત આવ્યા હતા, એને આ બભૂતિ આપી હતી પાણી, કે બેટા દીકરી આ પાણી પી જજે, મારા ગુરુદેવની કૃપાથી, મારા ઈષ્ટદેવની કૃપાથી તારે ઘરે બાળક થશે. ત્યારે પેલો મૂંઝાણો, ઓહો આપણી બહુ ભૂલ થઈ. પણ 12 મહિના પછી એક દિવસે બાએ મહાત્માને યાદ કર્યા અને મસંદરનાથ એ ટાઈમે કામરૂ દેશમાં બેઠેલા. ફરતા 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 16 વર્ષે આ ગામમાં આવ્યા. ભિક્ષાંતિ. પેલી બાએ ભિક્ષા લઈને નીકળી, પણ આંખમાં આંસુ જોયા. મસંદરનાથે કીધું, બેટા તારો દીકરો ક્યાં છે? બાએ બધી વાત કરી. બાપુ તમે મને ભભૂતિ આપી, પ્રસાદ આપી, પીવા ગઈ, પણ મારા ઘરવાળાને થયું કે મારી ઘરવાળી ઝેર પીવે છે, આવું સમજીને ફેંકી દીધું. મસંદરનાથ કે ક્યાં ફેંક્યું? કે ઉકડામાં. અને ગુરુદેવ જઈને કહું, ચેત ગોરખ ગુરુ આવ્યા, અલખ નિરંજન ચેત મસંદર ચેલા આવ્યા. ત્યાં તો ઓય ગુરુદેવ, જય ગુરુદેવ કરી ઉકડામાંથી બહાર નીકળ્યો. સાંડનો ઉકડો હતો. શાણમાંથી બહાર નીકળ્યો એટલે નામ ગોરખનાથ પડ્યું. 16 વર્ષની ઉંમર, ભગવાન સૂર્ય જેવું તેજ. કારણ કે મહાત્માની તપસ્યા ને. એકદમ ગુરુની પાસે ચાલવા લાગ્યો. આખું ગામ ભેગું થયું. ઘર ધણી રડવા લાગ્યા. ગામ કહેવા લાગ્યો, બાપુ તમે તો ભજનાનંદી સંત છો. સાધુ કદી ચમત્કાર ન કરે, ચમત્કાર તો જાદુકર કરે. સાધુનું તપ, સાધુનું ભજન, સાધુનો આશીર્વાદ જ ચમત્કાર થઈ જાય. સાધુ ચમત્કાર ન કરે, ચમત્કાર કરે ને એ જાદુગર માનજો, સાધુ નહીં. સાધુ રસ્તો બતાવે, સાધુ આશીર્વાદ આપે, સાધુ મંત્ર આપે, સાધુ આપણને કોઈ પૂજા અનુષ્ઠાન આપે. થોડી વાર લાગે પણ કામ થઈ જાય. અને જે તમને જલ્દી ચમત્કાર બતાવે, કંકુ કાઢે, લીંબુ તોડે, નાળાસડી કાઢે, ધૂણે, એ તમારા માટે ભગવાન છે. પણ મારા શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી. આ શરીરમાં દેવ આવે એ આવતા એને પ્રણામ, એની નિંદા નહીં. પણ મારા શાસ્ત્રોમાં નથી લખ્યું બાપ. 18 પુરાણ વ્યાસે લખ્યા, પણ કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે કોઈ માનવના શરીરમાં કોઈ દેવ આવે. હા, ભૂત આવે, પ્રેત આવે. કોઈના શરીરમાં ભૂત વળગે, પ્રેત વળગે, પણ દેવ આવે ને દેવ દર્શન આપે, એની સાયા આવે. અને કોઈને આવતા હોય તો એને આપણે પ્રણામ કરીએ, નિંદા ન કરીએ, એને પ્રણામ. મહારાજ ચેલા લઈને નીકળ્યા. આખું ગામ કહેવા લાગ્યું, બાપુ તમે તો દયાળુ છો, આ વાંજિયા છે એને દીકરો આપી દો. માઈએ પગ પકડ્યા. 12 વર્ષ પહેલા તમે મને પ્રસાદી આપી હતી, આ છોકરો મને આપતા જાઓ. બાપુએ કીધું, બેટા હવે તારો દીકરો નથી, તારા ભાગમાં નથી, મેં તને આપ્યો જ તો. છતાં પણ પગ પકડ્યા. આખું ગામ કહેવા લાગ્યું, સંતને દયા આવી, લઈ જાઓ. અને લઈ ગયા. મારા શમશાનમાં વાડ જોઈને બેઠા. પછી તો સામયું કર્યું, છોકરાને ઘોડા પર બેહાર્યો, શેરી વળાવી સજ કરું, ઘેરે આવો ગાતા ગાતા લાવ્યા.
ઘેરે લાવ્યા, હિંડોળે બેઠાડ્યો, હિંચકો ખવડાવ્યો, મા બાપ રાજી થયા, ગામ રાજી થયા, બધાએ ચાંદલો કર્યો, ફૂલહાલ કર્યો, અને મા જ્યાં હિંડોળથી હિંચકાવતી હતી એમાં ખાટ તૂટી પડ્યો અને વાગ્યું, તરત મૃત્યુ પામ્યો છોકરો. વળી નનામી લઈને શમશાન બહાર નીકળ્યા, ચિતા ખડકાવી, જ્યાં એને અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી થઈ ત્યાં તો મસંદર મહારાજ આવી ગયા. ઉભા રહો ભાઈ, શું થયું તારા દીકરાને? બાપુ મરી ગયો. મરેલો જીવતો થાય કે ના? હવે તારો દીકરો છે કે ના? તો હવે તું બોલીશ નહીં ને, હું આને જીવતો કરીશ, પણ હવે ન કહેતી મારો દીકરો છે. અને જો તારે જોતો તો લઈ જા મુર્દાને. ત્યારે આખું ગામ પગમાં પડ્યું. બાપુ, અમે તમને સમજી શક્યા નહીં. તમે દયાળુ છો, તમારી પાસે મેં માગ્યો આપી દીધો. હવે આ છોકરો અમારો નહીં, જીવે તો તમારો. અને મહારાજ મસંદરે કીધું, ચટ! મસંદર ચેલા આવ્યા, અલખ નિરંજન કરી ગુરુ ગોરખનાથ પ્રગટ થયા. આનું નામ સંત, આનું નામ ગુરુ, આનું નામ ભક્તિ. મારા બાપ, આ તમારા ભારતની કથા છે, કોઈ દંડ કથા નથી. અને એ ગુરુ ક્યારેક ક્યારેક ચેલા એવા મળી જાય કે ગુરુ આગળ વધી જાય. અને એ મસંદર મહારાજ કામરૂ દેશની રાણીએ એવી જાદુ કર્યું, મસંદર ત્યાં રોકાઈ ગયા અને સાધુએ મેણું માર્યું કે શું મોટી મોટી વાત કરસ, તારા ગુરુ કામરૂ દેશમાં છે. તો ગોરખનાથ ગુરુદેવને લઈ આવ્યા. ત્યારે ગુરુએ કહ્યું, બેટા, હવે તારી જેવો તારો કોઈ ગુરુભાઈ મળી જાય, કોઈ ચેલો મળી જાય, આ જગતમાં કોઈ ભટકતો જીવ મળી જાય, આ જગતમાં કોઈ ફસાયેલો જીવ મળી જાય, તેને ભવસાગર પાર કરજે. અને બેટા જા ભારતમાં ભ્રમણ કર. અને એ ગોરખનાથ ફરતા ફરતા ઉજ્જૈન નગરીમાં આવ્યા. 92 લાખ માળવાનો રાજા ભરતરીને ખબર પડી, ગોરખનાથ પાસે કંઠી બંધાવી. પણ આમ રાજા સ્ત્રી પાછળ પાગલ હતો. રોજ ગોરખનાથ એને સત્સંગમાં બેસાડે, પણ 2 કલાક થાય એટલે પિંગળા યાદ આવે. ઉભો થાય, રોજ ગોરખનાથ કે ભાઈ ઘર ભાગી નહીં જાય, બૈરું ભાગી નહીં જાય, હું 8 દિવસ રહેવાનો, 4 મહિના પૂરા થાય ચતુર્માસ એટલે જતો રહીશ. સાધુ સંતો કોઈના ઘરે રોકાય નહીં, આ ચાતુર્માસા રોકાયો છું 4 મહિના માટે સત્સંગ સાંભળ. તો કહેવા લાગ્યો, મહારાજ મોડું થાય તો મારી પત્ની મારા ઘરની ખાય નહીં, થોડું મોડું થાય તો મારી પત્ની મરી જાય. પિંગલા સતી હતી. ગોરખનાથની વિચાર કર્યો કે કદાચ આ રાજા સાધુ બની જશે તો મારા ગુરુદેવનું નામ અમર કરશે, કેટલા એના જીવન તારશે. આના લલાટમાં સાધુ બનવાનું લખ્યું છે, પણ આને કોઈ જગાડવા વાળો હોય. તમારી ને મારી ચાવી આ સંતો પાસે છે, તમારી અંદર જ ભગવાન બેઠો છે. જન્મ મરણ મટાડવું તમારા જાતને તમારા હાથમાં જ છે. પણ ચાવી કોઈ ગુરુ મળી જાય અને એ ગુરુ આપણી અકલની ચાવી ખોલી દે તો ભગવાન તમારા મારાથી દૂર નથી, પણ આ સંતોષ કરી શકે. એ તો ભગવાન તમારી મારી અંદર બેઠો જ છે. બેઠો ન હોય તો આ કથા કોણ સાંભળત? નારદજીએ ભગવાનને કીધું, તમે બધે શું બોલ્યા? નારદજી નીકળી પડ્યા. ચોમાસાનો ટાઈમ, ચોકડીઓ પાણીથી ભરેલી, એક હાથી પર મહાવત બેઠો છે. કહેવા લાગ્યો, નારદજી આગળ જાઓ, હટી જાઓ, હટી જાઓ, આ હાથી ગાંડો છે, હાથી પાગલ થઈ ગયો છે. નારદજી કીધું ને ભગવાને કીધું, હું બધે શું, ભાઈ મારે શું ડરવાનું? પેલો મહાવત રાડ્યું નાખતો આવ્યો, છતાં પણ નારદ હટ્યા નહીં. હાથી બાજુમાં આવ્યો, નારદજીને સુંડીમાં લઈને એવા વિટોળીને ચોકડીમાં નાખ્યા, ગારો ગારો થઈ ગયા, કપડા બગડ્યા ને ખીજાણા. વળી ગયા ભગવાન પાસે, ભગવાનને ધમકાવા લાગ્યા કે તું કહેતો તો હું બધે છું, બધે છું, આ ચોકડીમાં પડ્યો તો બચાવ્યો નહીં. ભગવાને કીધું, પેલા હાથી પર બેઠો બેઠો કોણ બોલતો હતો કે નારદજી હાથી ગાંડો છે, ગાંડો છે, ગાંડો છે? મૂળતું બોલે? બોલે ના. તો તને ચેતાવતો તો હું જ હતો. ત્યારે નારદજીએ પગ પકડી દીધા. ભગવાન બોલે, ભગવાન બચાવે, વિશ્વાસ હોય. ગોરખનાથે કહ્યું કે પિંગલાની પરીક્ષા કરો, ચાલો મારી સાથે. જંગલમાં લઈ ગયા. એનો નાનો ભાઈ વિક્રમ આદિત્યને કીધું, જાઓ ઘેર જઈને સમાચાર આપો કે મારા ભાઈને સિંહે મારી નાખ્યો. વિક્રમ આદિત્ય કહ્યું કે હું ના બોલી શકું, છતાં પણ મોટા ભાઈની આજ્ઞાને માન આપી ઘેર આવીને પોતાની ભાભીને કીધું, માં, મારા ભાઈને સિંહે મારી નાખ્યો. અને સતી નારી પતિના મૃત્યુનો અવાજ સાંભળે એ જીવે નહીં. તરત પિંગલાએ પ્રાણ છોડી દીધો. ભરતરી બહુ રડ્યા,
શમશાન યાત્રા નીકળી. ગોરખનાથે કીધું ચાલ અગ્નિ સંસ્કાર કર અને મારા આશ્રમમાં ચાલ. ત્યારે ભરતરીએ ગોરખનાથના પગ પકડ્યા કે જો તમે ગુરુ હોય, ગુરુ મુખી હો, સાચા સાધુ હો અને જીવતી કરો તો હું તમને ગુરુ માનું. અને કોઈ સંતને આવું મેણું મારો એટલે પછી પૂરું થઈ જાય. ગોરખનાથે વિચાર કર્યો, ગુરુદેવને યાદ કર્યા. મૂળદામાં પ્રાણ કોઈ પાછો આવે નહીં, પણ ગોરખનાથ મહારાજ ત્રિકાળદર્શી હતા, ભગવાન શંકરનો અવતાર હતા. એકદમ ધ્યાન કર્યું. ઉજ્જૈનમાં એક નાચવાળી બાયનો પ્રાણ જાતો હતો, એ લઈ પિંગળામાં નાખી દીધું અને પિંગળા બેઠી થઈ. મહારાજ ભરતરી રાજી થયા, વરઘોડું કાઢ્યું. પછી તો મહારાજ ગોરખ કહે છે, રાજન હવે તો રાણી જીવતા થયા, હવે 2 કલાક મારા આશ્રમમાં આવો. છતાં પણ આ જીવ અભાગ્યો છે, માયામાં ફસાયા પછી બહાર નીકળતો નથી. કોઈ ગુરુ કોઈ સંત મૂર્ખાને ગમે એટલું સમજાવે એ સુધરે નહીં. ગાંડો સુધરી જાય, પાપી સુધરી જાય, ડાકુ સુધરી જાય, પણ જે કોડા હોય ને, દોડડાયા હોય ને, એ ઊંધું જ લે, પોતાના માથે જ લે, એ સુધરે જ નહીં. બીજાને બગાડવાનું જ કામ એવું છે. પાલીતાણામાં મોટા મોટું જૈન દેરાસર છે. બંબઈ થી લોકો દર્શન કરવા આવે. શેઠનું શરીર મોટું, ડ્રાઈવર પાતળો, મારુતિમાં આવતા ખાડામાં ગાડી ફસાડી. ડ્રાઈવરે કીધું, શેઠ તમે ભારે શરીર વાળા છો, બહાર નીકળો તો હું ધક્કો મારીને ગાડી કાઢું. ગાડી ધક્કો મારે પણ નીકળે નહીં. એમાં 4 જણા બેઠા હતા સામે. શેઠે બોલાવે, ભાઈઓ અહીંયા આવજો, જરા ગાડીને ધક્કો મારજો. 4 જવાનિયા છોકરા ધડક દઈને મારુતિ રે બહાર કાઢી દીધી. શેઠ રાજી થયો, 100 રૂપિયા આપ્યા, પોતાનું કાર્ડ આપ્યું કે હું બોરીવલીમાં રહું છું, ગમે ત્યારે મુંબઈ આવો ત્યારે આવજો હો, લે 100 રૂપિયા. પેલા રાજી થઈ ગયા, 100 ખીચામાં કાઢ્યા. પછી શેઠે પૂછ્યું, તમારું ધંધો શું? પેલા કે અમારો ધંધો આજ ખાડા ગાળવાના, લોકોને પાડવાના અને કાઢવાના, અમારો ધંધો. એટલે 100 રૂપિયા પાછા લીધા ને કાઢે લીધું. મહેરબાની કરી મુંબઈ ના આવતા, તમે અહીં જ બરાબર. ઘણા આવું કામ હોય. એટલા માટે ભરતરી મહારાજ બહુ જ્ઞાની હતા, આગળનો જીવનનો સંત જીવ હતો, પણ એને કોઈ ગુરુ મળ્યો નતો. આજ ગુરુ ગોરખનાથે વિચાર કર્યો કે આનું જીવન સુધારું તો જ હું મારા ગુરુનો શિષ્ય સાચો. એટલે અમર ફળ આપીને કીધું, રાજન આ અમર ફળ છે, તમે ખાશો તો અમર થઈ જશો. રાજા બહુ રાજી થયા. ઘેર આવ્યા, પિંગળાને આપ્યું કે આપણા ગુરુદેવે ફળ આપ્યું છે, આ મૂકી દો. આપણે જમવા બેસ્યું ત્યારે અડધું ખાશું, આપણે અમર થઈ જવું, ક્યારે મરશું નહીં. મહારાજ ભરતરી ફળ આપી દીધું. ભૂલી ગયા રાજકામમાં. એક દિવસે બહાર જવાનું થયું. 15 દિવસ થયા. રાજકાર્યનો ભાર એટલો બધો 15 દિવસે આવ્યા એટલે લોકોની ફરિયાદ સાંભળતા સાંભળતા ઘણા દિવસો વીતી ગયા અને પેલું ફળ ભૂલી ગયા. અને જોરથી, ભાવથી, શાંતિથી સાંભળજો, આ કોઈ દંત કથા નથી. અને એ જ ફળ એક ઘોડા ચલાવનારો પિંગલાની પાસે ગયો. પિંગલા રાણીએ એને ફળ આપ્યું. એ ફળ સંતનો પ્રસાદ, જે કોઈ નથી ખાઈ શકતા. તમે સાંભળ્યું ને, ગોકર્ણએ ગાયના પેટે જન્મ લીધો, સંતનો પ્રસાદ બાય ન ખાઈ શકી, એમ પિંગળા ન ખાઈ શકી, ના પતિને ખવડાવી શકી. એનો એક ઘોડાવાળો, એક ગુલામ, એક નોકરને પ્રેમ કરતી, એને ફળ આપી દીધું. આ મહાકાલેશ્વરની વાત છે. તમે સાંભળશો ને તો શિપ્રા નદીમાં સ્નાન કરવાનું પૂન મળશે. આ કોઈ નેતાની કથા નથી, કોઈ પૈસાદારની કથા નથી, આ કોઈ જોક્સની કથા નથી, તમારો સમય બગડે એ કથા નથી. 92 લાખ માળવાનો ધણી જે મહાકાલેશ્વરની પૂજા કરાવવાનો પાણી નહોતો પીતો, એની કથા સાંભળીએ છે, જે આજે અમર છે. ભરતરી આજે અમર છે. પેલા એ અશોપાલ નામ હતું, જે રથ ચલાવતો હતો મહારાજનો. પિંગળાએ એને ફળ આપ્યું, એ ખાઈ શક્યો નહીં. એક નાચવાળીને ઘેર જતો હતો, એને આપ્યું. અને જ્યાં એ નાચગાન બંધ થયો, પેલી બાઈના હાથમાં સંતનું ફળ આવ્યું અને દડ આંખમાં આંસુ આવી ગયા. અરે રામ રામ રામ, મેં તો કેટલાની જિંદગી બગાડી નાખી. આ હું ફળ ખાઈશ તો અમર થઈ જઈશ, કેટલાના જીવન બગડશે. મારા દેશનો રાજા
ભરતરી આ ફળ ખાશે તો લાખોનો પાલનહાર, લાખોનો તારણહાર અમર થશે, તો ભોળોનાથ મારા પર રાજી થશે. બાય ડોટ મૂકી આવી રીતે સભા ભરી છે. ફરિયાદ કરનારોની લાઈન લાગી અને આ બાએ કીધું, મહારાજ મારી વાત સાંભળો. એ અંધાતા એક નાચવાળી બાઈ તમને પૂછ્યા વગરની સભામાં આવી, પણ માફ કરજો, હું કઈક તમને ભેટ આપવા આવી છું, ફરિયાદ કરવા નહીં. મહારાજે જોયું, આવવા દો. આવી અને કીધું, અંધાતા આ ફળ છે, મેં સાંભળ્યું છે આનું નામ અમર ફળ છે. આજે કોઈ ખાય અમર થઈ જાય. મારા બાપ તમે ખાઓ અમર થશો, લાખોનું પાલનહાર કરશો. હું ખાઈશ તો કેટલાની જિંદગી બગાડીશ. જ્યાં ભરતરીના હાથમાં ફળ આવ્યું અને લાઈટ થઈ ગઈ કે આ ફળ તો મેં પિંગળાને આપ્યું હતું. ક્યાં નાચવા વળી, ક્યાં 92 લાખ માળવાનો ધણી. મારા રાજમહેલમાં હજારો નોકર ચાકર પૂછા વગરનું જાય નહીં. પછી હું એવો જીવ નથી, ચરિત્રહીન નથી, હું ચરિત્રવાન. કોઈ દી મુંજરા દેખો નહીં, આ બાઈને ક્યારેય દેખી નહીં. તરત સભાને કીધું, તમે બધા ઉભા થઈ જાઓ, સાંજે આવજો. દરવાજો બંધ કરી દીધો. બાઈને બેસાડી. મહારાજે કીધું, બેન. જ્યાં બેન કીધું તો નાચવા વાળી બાઈ રડી પડી. મહારાજ અંધાતા લોકો તો મને એવા હલકા નામથી બોલાવે અને તમે એક હલકી બાઈને બેન કીધી. બોલે, હા બેન, ગભરાઈશ નહીં, સાચું બોલજે, હું તને કઈ નહીં કહું. ગળામાંથી સોનાનો હાર ઉતારીને ભેટ આપ્યો. બેન, આ તને ભેટ. હું તને પૂછું? પૂછો મહારાજ, આ ફળ ક્યાંથી આવ્યું? બાઈ ધ્રુજવા લાગી. ભરતરીએ કહ્યું, મહાકાલની સોગંદ ખાઈને કહું છું, તને હું કાંઈ નહીં કહું, ખાલી બતા. ત્યારે બાઈ કહેવા લાગી, મહારાજ તમારો જે ઘોડા ચલાવે છે અશોપાલ, એ મારા ઘરે રોજ આવે છે. એને મને આપ્યું કે અમર ફળ છે, મેં તમને આપ્યું, તમે ખાઓ. અશોપાલે આપ્યું? બોલે હા. બાઈને જવા દીધી. અશોપાલને બોલાવ્યો. દરવાજે બંધ કર્યા. તલવાર કાઢી. સાચું બોલીશ તો મારીશ નહીં, ખોટું બોલીશ તો મારી નાખીશ. આ ક્યાંથી આવ્યું? કહેવા લાગ્યો, મહારાજ અંધાતા માફ કરજો, તમારા પગના ચરણની રજ છું, પણ તમારી મહારાણી પિંગળા મને બોલાવી, આ ફળ આવ્યું. પછી તો લાઈટ થઈ ગઈ. ફળને હંતાડી ભરતરી મહારાજ પોતાના મહેલમાં આવી પિંગળાને કીધું, દેવી આપણા ગુરુદેવે જે પેલું ફળ આપ્યું છે, લાવો આજે ખાઈએ. આપણે બંને અડધા અડધા ખાઈએ, અમર બની જાશું. તો ક્યાંથી લાવે? दगा किसी का सगा नहीं, ना मानो तो कर देखो, जिन लोगों ने दगा किया जाके उसका घर देखो. पाप से ने એ નેવે ચડીને પુકારે છે. માટે આ જગતમાં બે વ્યક્તિથી ડરજો, એક ભગવાનથી, એક પાપથી. બાકી કોઈથી ડરતા નહીં અને સંતની સેવા કરજો. તો ભગવાન રૂઠ્યો છે ને અને સંત રાજી છે ને તો ભગવાન દયા કરી દેશે. ફળ મળ્યું નહીં એટલે ભરતરે કીધું, જો આ ફળ આવું જ હતું ને. અને પિંગળા જોઈને ધ્રુજવા લાગી. તારે આવું જ કરવું તું. મેં એક સંતને મેણું માર્યું, મેં તને જીવતી કરી અને તે મારી સાથે આવો દગો કર્યો. એકદમ ડોટ મૂકી ગોરખનાથના ચરણમાં પડીને કીધું, મહારાજ આજથી તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, મને દીક્ષા આપો, વસ્ત્ર પહેરાવો. ગોરખનાથે દીક્ષા આપી, મંત્ર આપ્યો, પણ કીધું, રાજા ઘેર જઈને તારી પત્નીને માં કહી ભિક્ષા લઈને આવ, પછી હું તને હરદ્વાર લઈ જાઉં. પછી ભરતરીએ કીધું, મહારાજ મારી પત્ની તો સતી હતી, આ સતીબાઈ આવું કરે. ત્યારે ગોરખે બધી હકીકત કીધી કે રાજન પહેલા સતી હતી, પણ તું ખોટું બોલો. તારા ભાઈને કીધું કે જા પિંગળાની પરીક્ષા કર, તારી ભાભીને કહે કે તારા પતિને વાઘે મારી નાખ્યો અને તારી પત્ની સતી હતી. કારણ મેં પણ એકવાર તારી ગેરહાજરીમાં આવ્યો તો પિંગળાએ મને પણ હરાવી દીધો, કારણ કે જતીને પણ સતી હરાવી શકે. તારા દરવાજે ઘણી વાર આવ્યો પણ પિંગળાના ડરથી મહેલમાં ન ઘૂસી ગયો, કારણ કે તારી પત્ની સતી હતી. ભલે હું જતી છું, બ્રહ્મચારી છું, મેં કોઈ માના પેટે જન્મ નથી લીધો, પણ સતી આગળ તો ભગવાનનું નથી ચાલતું, તો મારું શું ચાલે? એકવાર હું આવેલો મારી જોડી લઈ અને મેં તારા
મહેલની અંદર આંબાના ઝાડ ઉપર નાખી આંબો બળવા લાગ્યો અને ત્યારે તારી સતી પિંગલાએ પોતાની દાસીઓને કીધું જોડી ઉતારો અને મેં તારી પત્નીને કીધું કે મારે તારા પતિને મળવું. ત્યારે પિંગલા કહેવા લાગી હું સતી બાઈ છું, મારો પતિ આરામ કરે છે અને ભગવાન પણ જગાડી શકે નહીં. ત્યારે મેં એને કીધું કે સતી હોય તો આને મારી જોડીને ઉતારી લે અને પિંગલા એક હાથથી જોડી લઈને મને આપી. ત્યારથી હું ડરી ગયો કે જ્યાંથી પિંગલા જીવતી હશે ત્યાં સુધી હું આને બાવો નહીં બનાવી શકું. માટે રાજન તારી સતી પિંગલા હાચી અને કરોડો પ્રણામ. ભાઈ તો પ્રાણ છોડી ગઈ. હવે આ તારી સતી પિંગલા નથી. તને સાધુ બનાવવા, તારું જીવન સુધારવા, ભગવાનને મેળવવા માટે મેં તારી સતી પિંગલાના પ્રાણ ગયા એટલે એક નાચો વાળી બાયનો પ્રાણ નાખ્યો. એમનું આ બધું નાટક છે. ત્યારે ભરતરીને લાઈટ થઈ, ભગવા વસ્ત્ર ધારણ કર્યા અને પોતાને ઘેર હાથમાં ખપ્પર લઈ અને ભિક્ષા માગે છે. ભિક્ષા રે દેને મૈયા પિંગલા, જોગી ઉભો છે તારે દ્વાર મૈયા પિંગલા. ભિક્ષા રે દેને મૈયા પિંગલા, જોગી ઉભો છે તારે દ્વાર મૈયા પિંગલા. દેખો તારો રાજા ભરતરી ભૈયા કરે છે પુકાર રાજા ભરતરી. દેખો તારો રાજા ભરતરી ભૈયા કરે છે પુકાર રાજા. આ પિક્ચરનું ગીત ના સમજતા તો ભલે પિક્ચરમાં ગવાયું હોય, પણ વિવેકાનંદે અમેરિકામાં શિકાગોમાં એક આ ભારતનું ગીત ગાયું. આખું શિકાગો રોઈ પડ્યું અને પછી રામાનંદે લખી લીધું, એને પણ ગાયું છે. પિંગલા કહેવા લાગી 92 લાખ મારવાના રાજા થઈ ભગવા પહેર્યા. હે રાજન આ ઉતારી દો, તમે કયો એમ કરવા હું ત્યાર છું. બે કરે તમારો રાજા કેમ રે જોવાશે ખાઉં રે કથા. દેખરે તમારો રાજા કેમ જોવાશે ખાઉં તો કથા. શિર પર ચંદન છોડી લો રાજા, શિર પર ચંદન છોડી લો રાજા. ભૈયા કરે છે પુકાર રાજા ભરતરી. ભિક્ષા રે દેને મૈયા પિંગલા, એ જોગી ઉભો છે તારે દ્વાર મૈયા પિંગલા. આ દેશનો જલારામ સાધુને કહી દે પત્ની આપી દે. આ દેશનો સંત એક રાજાને કહેવાવી દે, માં કહી દે. અને કેવું જ્ઞાન આપ્યું. પિંગલા કહેશે હું તમારી શિષ્ય બની જાઉં, તમારી સાથે આવું, તમારી જેલી બની સેવા કરું. તો એ ભરતરી કહેવા લાગ્યા દુનિયાનો ભરોસો નહીં, આ ભગવાનને ડાઘ લાગી જાય. હવે તો પૂરું થઈ ગયું. કારણ લખ્યું તે લલાટે મિથ્યા નતા તું કરનારો કીર્તા. ઓ લખું તે લાગે મિથ્યા થાતું કરનારો કીર્તા. જંગલના જોગી તો જંગલમાં શોભે. જંગલના જોગી જંગલમાં શોભે. શોભે નહીં શણગાર મૈયા પિંગલા. મૈયા પિંગલા, એ જોગી ઉભો છે તારે દ્વાર મૈયા પિંગલા.
એ ભિક્ષા માગી કે આજે નાથ સંપ્રદાયમાં એમની પૂજા થાય. નાથ સંપ્રદાય ભગવાન શિવનો અવતાર માની એને પૂજે છે. બાપ આપણા દેશના સંતો આવા થઈ ગયા. ઉકડાના પેટમાંથી જન્મ્યા, 92 લાખ માળવાના ધણીને સાધુ બનાવી દીધો, પત્નીને બાઈ બનાવી દીધી, માં કેવડાવી દીધી અને છેલ્લે ત્યાં સુધી કહી દીધું અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજનની ધૂણી દખાવી, અલખ નિરંજનની ધૂણી દખાવી, કરવા ભવસાગર પાર મૈયા તમારી સેવા કરીશ, બર્તન લાવીશ, ધૂણો લીપીશ, તમે કેમ કરી પણ ભરતરી ના પાડે છે. આ દુનિયાનો ભરોસો નહીં. ભલે આપણે માં દીકરો થઈને રહેશું પણ આ જગતના કાચા કાનના લોકો ભાઈ બહેન જાતા હોય તો ખરાબ વાતો કરે, માં દીકરો જાતા હોય તો ખરાબ વાત કરે. આ દુનિયાથી બધાય ડરે છે, ભગવાનથી કોઈ ડરતું નથી. માટે હે પિંગળા આ નહીં બને. સાગરે સિતમના રાજા બોલ્યા ડરાવું, કરું ચરણો નહીં દાસ, બનું ચરણો ની દાસ. સાગર સિસમના રાજા બોલ્યા ડરાવું, બનું ચરણો દાસ, બનું ચરણો દાસ. દયા કરીને મને છોડો ના એકલી, દયા કરીને મને છોડો ના એકલી, દયા કરીને મને છોડો ના એકલી, દયા કરીને મને છોડો ના એકલી. ભવસાગર મજદાર રાજા ભરતરી, ભિક્ષા રે દેને મૈયા પીગળા, જોઈ પોતે તારા જોગી ઉભો છે તારમાં મૈયા પી, જોગી ઉભો છે આજે ભરતથી અમર બની ગયા, શમશાનમાં રહેશે. ભરત સૌંદર્ય ક્યાંય ચોપડી મળી જાય તો વાંચજો.
તમે ગૃહસ્થ આશ્રમમાં રહેશો તો તમને વૈરાગ આવશે. પત્ની સાથે, ભાઈ સાથે, મા સાથે, બાપ સાથે કેવો વ્યવહાર કરવો, ભક્તિ કેવી કરવી, એ ભરતરી સૌંદર્યમાં શમશાનમાં આ 92 લાખ માળવાએ શમશાનમાં હોતા હોતા ચોપડી લખી. અને ત્યાંથી ભગવાન શંકર પાર્વતી નીકળ્યા અને પાર્વતી કહેવા લાગ્યા, ઓહો આટલો બધો ત્યાગ. શમશાનમાં મુર્દાઓ પર ખીચડી રાંધે છે, એક માટલામાં ચોખા પાણી નાખી મુર્દું બળે એના ઉપર મૂકીશ. પાર્વતી માએ કીધું આને કંઈક આપો, આને કંઈક વરદાન આપો. ભગવાન શંકરે કીધું હજુ વાર છે, હજુ ખીચડી કાચી છે, આની ભક્તિ હજી પૂરી નથી થઈ. એણે ગુરુની સેવા કરી પણ ગુરુની વાત હજુ માની નથી. યાદ રાખજો, ભગવાનને માનો છો, રામાયણને માનો છો તો રામાયણની પણ માનજો, કૃષ્ણને માનો છો તો કૃષ્ણની પણ માનજો. કૃષ્ણ એટલે વાત. શિવને માનો તો શિવની પણ માનજો વાત. સંતોને માનો તો સંતની પણ માનજો વાત. ગુરુને માનો તો ગુરુની પણ માનજો વાત. ને તો કઈ નહીં મળે. આ હરખા ને આપણે બધા હરખા ધોયેલા મોળા ઘોડે જ રહેશું. આ સંતો બન્યા છે ને એને ગુરુ સેવા કરી છે એટલે પરમાત્માની બધી વ્યવસ્થા કરે. અને તમારે મારે દાઢી કરવી પડે, મજૂરી કરવી પડે, કામ કરવું પડે. આ સંતોને કાંઈ કરવું પડતું નથી, બધું ભગવાન ચલાવે છે. આ બધું થઈ રહ્યું છે ને તો ઈશ્વરની જવાબદારી છે, સંતોની નહીં. ઘનશ્યામદાસ બાપુ તો એ શહેનશાહનો શહેનશાહ છે. એક ધોતી પર તમારી સામે બેહીને કથા સાંભળે અને કોઈ જવાબદારી નહીં, કોઈ ટેન્શન નહીં. એનું ટેન્શન રાઘવેન્દ્ર સરકારને આખી જિંદગી એને હોપી છે. હવે એ આમાં ન કરે તો બીજો કોણ, મારો બાપ કરે? સંતોના કામ ભગવાન કરો છે. એટલા માટે ભરતરી ખીચડી ખવડાવવા માટે તાપાવે છે. પાર્વતીએ હઠ લીધું, ભગવાન શિવે ભીલનું રૂપ લીધું. માં પાર્વતીને ભીલણી બનાવી. મહારાજ ભરતરી શમશાનમાં બેઠા છે, ખીચડી પાકે છે. ભગવાન શંકર ભીલમાં રૂપમાં કહે છે, રાજન હવે તો તમે ફકીર બની ગયા, 92 લાખ છોડી નાખ્યા છે, અમે ભૂખ્યા છીએ, અમને કંઈક આપો. એટલે તરત ભરતરી ખાનદાનનું આનું નામ, ખાનદાન માણસ હોય ને એ ધર્મના કામમાં લોભ ન કરે, એ 10-5 ન કાઢે, આડો ઉભો રહીને ઊંધો રહીને દૂર જઈને પૈસા ન કાઢે. એની ખાનદાનની તરત ખબર પડી જાય. ધર્માત્મા માણસ હોય એ ધર્મના કામમાં ઢીલ ન કરે, પાછુવાળીને જુએ નહીં, દેવામાં લોભ ન કરે. એ આની ખાનદાની. ભરતરીને ભગવાન શંકરે કીધું મને ભૂખ લાગી, એકદમ માટલું પાડી નાખું, લઈ જાઓ. ભગવાને કીધું થોડું તમારા માટે રાખો, જંગલ છે, ક્યાં મળશે, થોડુંક રાખો. તરત ભરતરીએ કીધું 92 લાખ માળવા તોડી દીધા, હવે ખીચડામાં શું છે? એટલામાં શંકર ભગવાને પાછી માટલી આપી. અંતર ધ્યાન થયા. પાર્વતીને કીધું જોયું હજુ ખીચડી કાચી છે. આ કથા સાંભળો અને જો ઉતારો નહીં, તમારું વ્યસન, તમારું દુર્ગણ, તમારું પાપ, તમારી મોહ માયા છૂટે નહીં. ઘર બહાર છોડીને સાધુ નથી બનવાનું, પણ ઘરમાં રહીને કંઈક જીવન પરિવર્તન ન થાય તો માનવાનું તમે રામાયણ સાંભળી નથી, રામાયણને તમે ગાળો દીધી, ટાઈમ પસાર કર્યો, સમય બગાડ્યો અને ધર્મનું મફત ખાધું. આવું ભાવ રાખજો. આ તમારી રામાયણની સાક્ષીમાં સાધુ તમને પ્રાર્થના કરે, મારા બાપ કથા સાંભળો છો તો કંઈક ઉતારજો. કથામાં તમે બેઠા છો, હવે કથા તમારામાં બેઠે. એટલા માટે ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી સુમંતને જબરજસ્તી વળાવ્યા. સુમંત જાતા નથી. સુમંતની સામે જ વડનું દૂધ મસ્તક પર લગાવી સુમંતને કીધું હવે તમે જાઓ, 14 વર્ષ પછી તમારા દર્શન થશે. મારા માતા પિતાની સેવા કરજો, મારા માતા પિતાને કહેજો અમને કોઈ તકલીફ નથી, આશીર્વાદ આપે. આમ કરી સુમંતને બતાવી આપ સુરસરી ચલ્યા. એ ગંગા કિનારે ભગવાન આવ્યા છે. કેવટ પાસે નાવ માંગે છે. કેવટ જાણે છે આગલા જન્મનો, તમે બધા જાણો એટલે યાદ અપાવું. કાચબો છે, ભગવાનના દર્શન કરવા માટે બહુ મથ્યો. શ્રેષ્ઠ નારાયણને ફૂફાડા મારીને મારી નાખ્યો. એની ઈચ્છા હતી એકવાર ચરણ પ્રભુના અડવા, એટલે કેવટ બન્યો. આજ ભગવાનની સામે દાવો માગે. भगवान आया से कभी कभी भगवान को भी भक्तों का काम पड़े. जाना था गंगा पार, नेवट के पास खड़े. ईश्वर ने पण भक्तों की जरूर पड़े. आज भगवान आवी केवट ने कहे भाई उभो था, नाव लाव, हमने सामे किनारे बेसा. आ माणस उभो थयो नहीं, प्रणाम कर्या नहीं, सानो मानो सांभळे.
લક્ષ્મણજીથી રહેવાનું નહીં. રામનું કોઈ અપમાન કરે, રામને પ્રણામ ન કરે, સહન ન થાય. એટલા માટે રામે હનુમાનની સોગંદ ખાધી, હનુમાને રામની સોગંદ ખાધી. અને રામ બીજા દિવસે વિશ્વામિત્રને બેસાડી પેલા રાજાને ગોતતા ગોતતા નીકળ્યા. અંજનીમાના આશ્રમે પહોંચ્યા. હનુમાનજીને ખબર પડી, દોડીને આવીને કીધું, ગુરુ મહારાજ, પ્રભુ આપ કેમ પધાર્યા? ભગવાને કીધું, હનુમાન, તારા ઘરમાં મારો ચોર, મારો દુશ્મન સમલાળો, મારા ગુરુદેવનું કાલે અપમાન કર્યું, મેં સોગંદ ખાધી છે ને મારે મારવાનો જલ્દી લાવ. હનુમાનજી કીધું, તમારો દુશ્મન એ મારો દુશ્મન ક્યાં છે? બોલે, તારા આશ્રમમાં. હનુમાનજીને ખબર નહોતી, માએ સંતાડી દીધો તો. માને પૂછ્યું, માં પેલો ક્યાં છે? બહાર આવ્યો. હવે શું કરવું? હનુમાનજી ભગવાન પાસે આવ્યા, પ્રભુ માફ કરજો, તમારો દુશ્મન એ મારો દુશ્મન, પણ એને બચાવવાની મેં સોગંદ ખાધી છે. મારી માએ કીધું, એક રાજાએ મારવાની સોગંદ ખાધી, બેટા એને બચાવવા માટે તું સોગંદ ખા. મેં માને પૂછ્યું, કોની ખાવ? મારી માએ કીધું કે તને વાલામાં વાલીઓની સોગંદ ખા. મેં તમારી સોગંદ ખાધી. રામે કીધું, મારે આવું જ બન્યું. વિશ્વામિત્રે કીધું, તે વાલામાં વાલો એ સોગંદ ખા, મેં તારી સોગંદ ખાધી. હનુમાનજી કે એને બચાવવાની મેં સોગંદ ખાધી તમારી, રામ કે એને મારવાની સોગંદ ખાધી તારી. આનું નામ સોગંદ. જે ખોટી સોગંદો ખાય ને એનું માનતા નહીં. બહુ સોગંદ ખાય ખોટો જ હોય. અને સોગંદ ખાવી હોય તો આવી રીતે પાળજો. ભક્તને ભગવાન લડ્યા. હનુમાનજી કીધું, તમે મારા માલિક છો, હું હથિયાર નહીં ઉપાડું, પણ મારા જીવતા જીયાને મરવા નહીં દઉં. આંખો બંધ કરી અને મહારાજ હનુમાનજી સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ રામ. હનુમાનજીએ ધૂન કરી, એક પછી એક તીર ભગવાન છોડે. નારાયણ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, પશુપાત અસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, વાયુ અસ્ત્ર, આખો ભાતો ખાલી થઈ ગયો. પણ રામના નામમાં તાકાત કેટલી છે! બાણ બધા પરિક્રમા કરી કરીને પાછા આવે, એક પણ બાણ રહ્યું નહીં. ત્યારે હનુમાનજીને મારવા માટે ભગવાન રામે તલવાર લીધી, દોટ મૂકી, પણ હનુમાનજી આંખો બંધ કરીને સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 સીતારામ 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 રામ રાજા રામ 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 સીતારામ. હનુમાનજી ધૂન કરે ને તલવાર લઈને જ્યાં મારવા દોડ્યા તો નારદે પાછળ જઈને પેલા રાજાને પકડીને કીધું, જા વિશ્વામિત્રના પગ પકડી લે. બોલો, પણ કે આ તમે બધું શું કર્યું? આટલું બધું ફેરવો કેમ? આના પગ જ પકડવાતા તો આટલી બધી હોળી ઉકામ ઊભી કરી, મને એટલો દોડાવ્યો કેમ? ત્યારે નારદજીએ કીધું, ગાંડા, મારે ભગવાનના નામની મહિમા બતાવી કે રામ કરતા રામનું નામ કેટલું મોટું છે, કે રામ પણ નામને મારી શકતા નથી, રામ નામને જપનારને ભગવાન પણ મારી શકતા નથી. જો આ હનુમાન રામ નામની તાકાત કેટલી છે. વિશ્વામિત્રના પગમાં પડ. રાજા દોડ્યો, વિશ્વામિત્રના પગમાં પડ્યો. વિશ્વામિત્રે કીધું, હે રઘુનંદન, ખબરદાર, હનુમાનજીને માર્યા તો. રામે પાછું વાળીને જોયું તો પેલો રાજા પગ પકડીને પડ્યો. રામે આવીને કીધું, ગુરુદેવ. બોલે, બસ, અને માફી માંગી હતી. સંત દયાળુ હોય, ગમે એટલો અપરાધ કરો, પગમાં પડો એટલે માફી મારે. આ જ વિશ્વામિત્રે કીધું કે આને મારી નાખ, અને એ જ વિશ્વામિત્ર રાજાએ પગ પકડ્યા એટલે રામે કીધું કે આને છોડી દો. ત્યારે રામે પેલાના કાન પકડીને કીધું કે આ તને કોણે ચડાવ્યો? એટલે આંગળી સીંધીને કીધું, પેલા આવ્યા ચોટલી વાળા. નારાયણ નારાયણ. રામચંદ્ર ભગવાને નારદજીને કીધું, મહારાજ, દેવઋષિ આટલું બધું ચક્કર? બોલે, મારે જગતને બતાવવું તો તમારા નામમાં કેટલી તાકાત છે. એટલા માટે રામ નામમાં બહુ તાકાત છે. ભગવાન શંકર બોલ્યા, કલ યુગ કેવલ
નામ આધારા કળયુગ કેવલ નામ આધારા સુમિરી સુમિરી રૂત અવતારા સુમિરી સુમિરી ઓ નહીં કલિકાર મન ભગતિ વિવેકુ નહીં ભગતિ વિવેકુ રામ નામ રામ કથા તો તમે બહુ સાંભળી, કેટલાને સાંભળી નાખી દીધા. તમે 10 વાગે આવ્યા છો, હું અહીં 9 વાગે આવી ગયો તો દર્શન કરતા મેં થોડી વાર લગાવી. મેં કીધું બધા આવી જાય, 9:30 હું અહીં આવી ગયો, પણ તમે બધા 10 વાગે આવ્યા. 10 વાગે કથા ચલી. 2 કલાકમાં મેં તમને મારી કાલી ગયેલી વાણીમાં સંભળાવી સત્સંગ દ્વારા. તમારા 2 હાથમાં લાડુ છે. કથા તો કોઈ બ્રાહ્મણ કરે, મારો કથા કરવો ધંધો નથી. મારું કામ તો સત્સંગ કરવાનું. સંતો સત્સંગ સંભળાવે, સાર, શાસ્ત્રનો સાર. અને આ જગતમાં જે શુદ્ધિઓ છે એ સત્સંગથી સુધર્યો છે. કથા સાંભળવાથી નહીં, કથા કરવાથી નહીં, ડાયરા સાંભળવાથી નહીં, ભજન સાંભળવાથી નહીં. જે પણ આ જગતમાં સુધર્યો એ સત્સંગથી સુધર્યો. પછી ડાકુ હોય, પાપી હોય, ગુંડો હોય, સત્સંગથી જ સુધરે છે. સઠહી સુધર સત ગતિ પાઈ સત સુધરહી સત ગતિ પાઈ પારસ પરસ ઉદાત સુહાઈ પારસ સઠ સુધરહી સત ગમે એવો પાપી હોય પણ સંતોના સંગમાં સુધરી જાય. સંતોના ભજનમાં એવી તાકાત છે. આજે એકાદશીનું વ્રત છે. મેં તમને પહેલે દિવસે કીધું હતું કે ભગવાન શંકર કે એકાદશીનું જેવું વ્રત નથી. સોમવાર, મંગળવાર, શનિવાર કરવા જ જોઈએ, વાર કરવા જ જોઈએ. વાર નહીં કરો તો બીજા જન્મમાં તમને અન્ન પેટ ભરીને નહીં મળે, પૂરતો રોટલો નહીં મળે. એટલે કૃષ્ણ ગીતામાં કહે છે જે વાર નથી કરતો, વ્રત નથી કરતો, એને બીજા જન્મમાં ભિખારી થવું પડે, મજૂરી કરવી પડે રોટલા માટે. માટે વાર કરો. અને વારમાં ન કરો તો એકાદશીનું વ્રત તો જરૂર કરો. 12 મહિનાની 24 એકાદશી છે. એકાદશીનું વ્રત કોઈ દિવસ છોડો નહીં. હું કરું છું એટલે કહું છું. અને કદાચ ન કરી શકો, કરવી જોઈએ. એકાદશીના દિવસે અન્ન ખાવું પાપ છે, પણ તમને છૂટી છે. સંતો તમારી બદલીમાં કરે, પણ એકાદશીના દિવસે ભાત ન ખાવા. આ તો કથા છે એટલે કદાચ બનાવો તો પ્રસાદ સમજીને ખાજો, પણ તમારા ઘરમાં હો. એકાદશીના દિવસે ભાત ન ખાવા. અમારે 12 મહિના ભાત બને. આજ મંદિરમાં સુરત, પાલનપુર ભાત નહીં બને. મહેમાનો આવશે, મીઠાઈ હશે, ગાંઠિયા હશે, દાળ હશે, 2 શાક હશે, રોટલી હશે, પણ ભાત નહીં હોય. મહિનામાં 2 એકાદશી અમારા મંદિરમાં ભાત ન બને. એટલે ઘનશ્યામદાસ બાપુએ કીધું આ તમારે જમવાનું છે, ભાત નહીં હોય તો ચાલશે ને? અરે બાપુ, આજ ભાત ખવાય એકાદશીનો દિવસ? બાપુ તો મને હસા. સાધુ સાધુ ને એ તો મારા ગુરુદેવ સમાન છે. સંતોની લેરી સંતો જાણે. માટે આજે એકાદશી છે. અને મહારાજ દશરથનો વિયોગ અમારા વૈષ્ણવ સંતોથી સહન ન થાય, એટલા માટે મેં કથા લંબાવી. આપણે ભગવાનને ભરદ્વાજના આશ્રમે મૂકી અને પછી અહીંથી ધવલભાઈ બોલે એ સાંભળી અને પછી પહેલા માતાઓ જમશે, ભાઈઓ બેસી રહેશે. કારણ કે માતાઓ વધારે છે, મંડપ નાનો પડે છે. માતાઓ સાથે બેન દીકરીઓ હોય, નાના બાળકો હોય, એટલે માતાઓને પ્રાર્થના નાની નાની બેન દીકરીઓને જમવા મોકલી દો અને તમે બેસો. પછી માતાઓ હોય, પછી માતાઓ જશે, ભાઈઓ પછી જમશે. ભાઈ તમે 2 બીડી વધારે પીજો ને તમારા આમ તો શું ખાય, અડધો ઉલાળ્યો જ કરવાનો છે ને. એટલે માતાઓ પહેલા જમશે, કારણ કે માતાઓ જાજી છે. માતાઓ પહેલા જમશે તો બેઠા બેઠા ભજન કરશે, અને તમે પહેલા જમશો તો બીડીઓ વધારે પીશો. માટે આજ ન્યાય કરવાનો છે. કારણ આજે ભગવાન રામે સીતાજીને પહેલા નાવમાં બેસાડ્યા,
કથા હસવાની છે, પણ તમને બપોર પછી કહીશ. આજે માતાઓને પહેલા જમવાનું, કારણ કે સિયા સમેત ચડે રઘુનાથા. કોઈ ઘોડા પર, કોઈ કૂટર પર, કોઈ ગાડીમાં જોવાય ને તો પહેલા ઘરવાળું ચડાવાય, ને તો આપણે ચડી ગયા ને તો પેલું રહી જાય, પછી ગાળો દે. એમ સીતાજીએ પહેલા નાવમાં ચડાવ્યા છે, માં જાનકીને બેસાડ્યા. એટલે આજ ન્યાય કરવાનો રામાયણ માતા હતે કે માતાઓ પહેલા જમવા જશે, પછી ભાઈઓ જમશે. પણ હજુ કથા બાકી છે, 5 મિનિટ બેહી રહેજો. અહીં ધવલભાઈ બોલે, સંતો અહીંથી ઉભા થાય, પછી આપ જાજો બાપા. પણ માતાઓ પહેલા જમશે. આજ મંડપ નાનો છે, માતાઓ વધારે છે, એટલે માતાઓ જમેલે એટલે ભાઈઓને જમવાનું. જમીન પછી બધાએ આરામ કરવાનો, કોઈ ઘેરે નહીં જવાનું. રામ વનવાસની કથા છે, તમે વનમાં બેઠા છો. આજ મહારાજનો અંતિમ દિન છે, પણ મારા સંતોને વિયોગ થાય. આજે ફરાળ કરવાનું છે. ચિત્રકૂટમાં પણ ફરાળ જ થયું હતું, એટલે આજે સંતો ફરાળ કરવાના છે. એટલે મારે રામ વનવાસનો વિયોગ નથી કરાવવો. એટલે ભગવાન રામને કેવટની પાસે બેસાડી, એની નાવમાં બેસાડી, ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જઈ ભગવાન પણ આજ ફરાળ કરવાના, આપણે ફરાળ કરવાનો. 5 મિનિટ બેસી રહેજો. ભગવાન શ્રી રામ કેવટ પાસે નાવ માગે છે. માગી નાવન કેવટ માગી નાવ કેવટ કહી તુમાર મરમ જાના કહી તુમાર ચરણ કમર કહ સબ કહી ચરણ માનુષ કરી હોરી કછવાઈ માનુષ કરી સુવત શિલા ભઈ નારી સુહાઈ સુવત પાહન તે जो प्रभु पार अवश्य कछहु जो प्रभु पार अवश्य कछहु कोई पद पलु पथारन कहु मोहि पद पलु पथारन कहु मोहि पद पलु पथारन कहु मोहि पद पलु पथारन અલહી લખન તીર પર મારે, पद कमल धोई चढ़ाई नावन उतराई छहो मोही राऊ दशरथ सब साक्षी कहो पर तीर मारे लखन पे जब लगिन पाई पखार
વિસ્તાર આપણે બપોર પછી જોશું. મારી વાણીને વિરામ આપું એ પહેલા ભગવાને ચરણ ધોઈ કેવટે ગંગામાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીને બેસાડી સરે પાર ઉતાર્યા. પ્રભુને દુઃખ થયું કે મેં કાંઈ ના આપ્યું. પત્ની કોને કહેવાય? જ્યાં રામે મનમાં વિચાર કર્યો ત્યાં મા જાનકીને ખબર પડી. સિય યતીય જાન નિહારી પિય હિય કીશિય જાન નિહારી મને મુદરે જ્યાં ભગવાને વિચાર કર્યો કે આને મેં કાંઈ ના આપ્યું તો મારી મા જાનકીને ખબર પડી. કિંમતી મુદ્રિકા ઉતારીને આપી દીધી. પણ ધન્ય છે, કરોડો પ્રણામ. જેને પહેરવા ધોત્યું નથી, ઉપરની તો વાત ક્યાં. મારા ઘનશ્યામદાસ બાપુ ઘોડે ઉગાડા વાહે ભગવાને કીધું લો ઉતરાય. કેવટ તો ગરીબ માણસ છે, આ મુદ્રિકા લે. જ્યારે ભગવાને નાવ માગી હાથ ન જોડા, ચરણ ધોયા હાથ ન જોડા, આખો કુટુંબને જળ આપ્યું હાથ ન જોડા, આખો કુટુંબના સીતારામ લક્ષ્મણને લાઈનમાં રાખ્યા હાથ ન જોડા, પણ ગંગાકાર ઉતાર્યા તોય હાથ ન જોડા. અને જ્યાં કેવટને ભગવાન મુદ્રિકા આપવા ગયા ત્યાં તો લાકડી પડે એમ ચરણમાં પડી ગયો. આજ હી નાથ મેં કાન્હઈ નાથ આજ મેં કાહન પાવા મીઠે દોષ દુઃખ દારિદ દાવા ફિરતી પાર મોહી જો દેવા સોઈ પ્રસાદ में શિર ધરી દેવા સોઈ પ્રસાદ में શિર ધરી. अब नाथ मोहे चाहिए अब कशुनाथन चाहिए मोरे दीन दयाल अनुग्रह डोरे दीन दयाल. લાકડી પડે એમ કેવટ પડી ગયો. મારે કઈ જોતું નથી, આશીર્વાદ આપો. ભગવાન એને ભક્તિનું વરદાન આપ્યું. ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી ગૃહરાજ સાથે પ્રયાગરાજ પધાર્યા. ગંગા યમુના સરસ્વતીના દર્શન કરી ભરદ્વાજ ઋષિના આશ્રમ પર પધાર્યા. ભરદ્વાજ ઋષિએ ભગવાન રામ લક્ષ્મણ જાનકીનું સ્વાગત કર્યું. ગૃહ બારું ભરો. ભગવાન રામને થયું કે હું ઋષિને આની ઓળખાણ નહીં આપું તો આને અંદર આવવા નહીં દે. અને મારી બહુ સેવા કરી, જેને મિત્ર માન્યો પછી ભેદ ન રખાય. એટલે રામે ગૃહનો હાથ પકડીને કીધું, મહારાજ અમારો મિત્ર છે. ભરદ્વાજે કીધું એને પણ લાવો. કંદમૂળ ફળ આપી ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું છે. ભગવાને ફળાર કરી વિરામ કર્યો છે. આપણે પણ આજે એકાદશીનું વ્રત છે, તમે બધા ભોજન કરજો. મારા આવું ભાગ્ય છે કે ઘનશ્યામદાસ બાપુએ કીધું કે તમારે આજ ફરાળ લેવાનું છે, ને તો મારા ઉતારે કોઈ વ્યવસ્થા હતી નહીં, જેને બનાવવાની હતી. એટલે ફરીવાર મને કમલદાસ બાપુની દયા, ઘનશ્યામદાસ બાપુની દયા કે સંતોની વચમાં મને ફરાળ કરવા મળશે. તુલસીદાસ મહારાજ અયોધ્યામાં એકાદશીના વ્રતમાં ફરાળમાં બેઠા, જગ્યા ન મળી, પત્રાવળ ખૂટા તો જોડાની અંદર ફરાળી ખીર લીધી. તો આ સંતો તો મને વચમાં બેસીને ખવડાવશે. અહો ભાગ્ય મારા ગુરુદેવના, અહો ભાગ્ય મારી માના કે આજ એકાદશીના વ્રતમાં સંતોના ચરણમાં મને ફરાળ મળશે. આ બધાએ ભોજન કરવાનું, પણ પહેલા માતાઓએ જમી લેવાનું. માતાએ જમીન ઉતાર્યા કીર્તન કરવાનું, પછી ભાઈએ જમાણું. મારી વાણીને વિરામ આપું એ પહેલા ધવલભાઈને પ્રાર્થના, બે શબ્દ બોલે. ધવલભાઈ આયોજક જે હોય, બોલ હનુમાનજી મહારાજ. સીતા સહિત સુરથા વિશ્રામ હોત વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સૌ કરો કલ્યાણ. બોલ્યો રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણ લાલ
सदगुरुदेव की, हनुमान जी महाराज की, परम पाद तुलसीदास जी महाराज की, रामायण मैया की, बोलो भाई सब संतों की। ओम नमः पार्वती पतय हर हर महादेव।